આ 7 ભૂલોને કારણે ઘરમાં ધનની અછત રહે છે। જો તમે એવા લોકોમાંથી છો જે જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ આ બધું કરવા છતાં તમને જીવનમાં પ્રગતિ નથી મળી રહી, તો વાસ્તુની કેટલીક ભૂલો આનું કોઈ કારણ હોઈ શકે છે। તો ચાલો તમને જણાવીએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની વાસ્તુમાં થોડી પણ ખામી હોય તો તેની અસર તમામ સભ્યોના જીવન પર પડે છે। ક્યારેક અચાનક પૈસાની ખોટ થઈ જાય છે અથવા કોઈ વ્યક્તિ બીમાર પડવા લાગે છે, અને જો તમે કોઈ કામ કરી રહ્યા હોવ તો પણ પૈસાની કોઈ રકમ ટકતી નથી। ઘરમાં વાસ્તુ સાથે જોડાયેલી ભૂલથી તમને ઘણી પરેશાની થઈ શકે છે। તમે કર્જમાં ડૂબી શકો છો અને ઘરમાં ગરીબી આવી શકે છે। તેથી તમારે તરત જ નીચે આપેલ વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ। પરંતુ જો તમે પણ ઈચ્છો તો માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે અને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો। વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે રાત્રે ઘર સાફ કરવાથી ગરીબી દૂર થાય છે। ઘર અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે। તેથી તમને સલાહ આપવામાં આવે છે કે આ ન કરો। તમારા ઘરમાં આર્થિક નુકસાનનું મુખ્ય કારણ તમારી સાંજે ઝાડુ કરવાની આદત છે। તમારે તેને તરત જ બદલવાની જરૂર છે। નંબર 2, જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે અને આ કારણે તમે ઘણા કામોમાં સફળ નથી થતા। આ કારણે ઘરના મુખ્ય દ્વાર પાસે અંધારું ન રાખો। નંબર 3, ઘણા લોકોની આદત હોય છે કે તે પાણીમાં નળને અડધો ખુલ્લો છોડી દે છે। તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ છે। તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમે માનસિક રીતે નબળા પણ થઈ શકો છો। નંબર 4, એવું કહેવાય છે કે જે ઘરમાં સાફસફાઈ સ્વચ્છ રહે છે તે ઘરમાં ભગવાનનો પણ વાસ હોય છે। એટલા માટે તમારે તમારા ઘરને સંપૂર્ણ રીતે સાફ રાખવું જોઈએ અને જો તમારું ઘર આખું વેરવિખેર છે અને ત્યાં વસ્તુઓ પડી છે તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નહીં થાય। તમારે તમારા ઘરમાં હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે અને ધનની ખોટ ન થાય। નંબર 5, તમારે તમારા ઘરમાં દરરોજ પૂજા કરવી જોઈએ કારણ કે જે ઘરમાં પૂજા નથી થતી તે ઘરના કાયમ માટે પૈસાની અછત રહે છે અને અન્ય સભ્યોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તમારે હંમેશા સવારે ઉઠીને તમારા ઘરના મંદિરમાં સવારે પૂજા કરો। નંબર 6, સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા ઘરના બાથરૂમ અને શૌચાલયના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ। એવું માનવામાં આવે છે કે બાથરૂમ અને ટોયલેટના દરવાજા ખુલ્લા હશે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે, જેના કારણે ઘરમાં ઉર્જાનો અભાવ રહે છે। નંબર 7, ઘરના મુખ્ય દરવાજા પર તલવાર, ચાકુ અને ભાલા ન લગાવવા જોઈએ, તેનાથી નુકસાન થશે। પરિવારના સભ્યો વચ્ચે તકરાર અને તણાવ વધે છે। તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નંબર 8, જો તમારા ઘરમાં પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે, તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી કરીને તે હંમેશા તાજા રહે। નંબર 9, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચાંગાદરનો નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે। તેથી તમારે એવા ઉપાય કરવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે। નંબર 10, જો તમને રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો આ ખૂબ જ ખરાબ આદત છે। આમ કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે। નંબર 11, ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો સાવરણીને ગમે ત્યાં ફેંકે છે। આ ઘણો ખોટો છે। સાવરણીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। જે લોકો સાવરણીને અહીં ત્યાં ફેંકે છે તેમનાથી માં લક્ષ્મી નારાજ રહે છે। તે સાવરણીને કાળજીપૂર્વક રાખવી જોઈએ। ઘરમાં એવી રીતે છુપાવી રાખવું જોઈએ કે બહારથી આવતા લોકોની નજર સાવરણી પર ના પડે। નંબર 12, કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમ ભીનું કરી દે છે અને સાબુનું પાણી ત્યાં જ રહે છે,
જ્યારે પણ તમે સ્નાન કર્યા પછી બાથરૂમમાં જાઓ છો, જ્યારે તમે બહાર આવો છો, ત્યારે એવું માનવામાં આવે છે કે તે ભગવાન વરુણને ગુસ્સે કરે છે અને તેના ગુસ્સાથી ધનનું નુકસાન થાય છે. તેથી જ સ્નાન કર્યા પછી બાથરૂમને સાફ કરવું જોઈએ. નંબર 13. તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જેના પાંદડા વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે. જે લોકો ઈચ્છે છે કે તેમના ઘરમાં હંમેશા ધનની કમી ન રહે, ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે, તો તેમણે તુલસીના છોડને સૂરજ ડૂબ્યા પછી ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીના છોડની પવિત્રતાનું પાલન થતું નથી, ત્યાંથી ધનની દેવી લક્ષ્મી ક્રોધિત થઈને જતી રહે છે. નંબર 14. હિન્દુ સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય માટે સમયનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સાંજના સમયે વાળ અને નખ કાપવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ નિયમની અવગણના કરે છે તેના પર દેવી લક્ષ્મી ક્રોધિત થઈને પોતાનું સ્થાન છોડી દે છે. નંબર 15. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલી વસ્તુઓનો તમારા કિસ્મત સાથે ઊંડો સંબંધ છે. રસોડામાં રાખવામાં આવેલી હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે હોય છે. એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ ઉધાર આપવાથી વ્યક્તિ પાસેથી મળેલું સૌભાગ્ય દૂર થઈ જાય છે અને વ્યક્તિ પાસે રાખેલા પૈસા ધીરે ધીરે ખલાસ થવા લાગે છે. નંબર 16. તમારા કપડાં, ચપ્પલ વગેરેને ઘરમાં વ્યવસ્થિત યા વગર રાખો તો તે ખૂબ જ ખોટું છે, કારણ કે આવું કરવાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. નંબર 17 છે તૂટેલા કાચ કે અન્ય કોઈ તૂટેલી વસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અન્ય તમામ બાબતોની જેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાખવાની દિશા ઘરની ડસ્ટબિન પણ નક્કી છે કે ઘરની બહાર અથવા પ્રવેશદ્વાર પર ક્યાંય પણ ડસ્ટબિન ન રાખવું જોઈએ, તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને આર્થિક સ્થિતિ બગડી શકે છે. નંબર 1. તમને જણાવી દઈએ કે જો તમે પલંગ પર બેસીને ભોજન કરો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો. આના કારણે દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તમારી પ્રગતિ અટકે છે. જો તમને રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે, જે કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા થઈ શકે છે. તમારાથી ગુસ્સો આવે છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે. આ પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનો સંકેત છે. કારણ નંબર 22. ફાટેલા કપડાં પહેરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. તેથી તમારે હંમેશા ફાટેલા અથવા જૂના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. કે એવું પણ કહેવામાં આવ્યું છે કે ફાટેલા જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે અને તેના કારણે સંબંધોમાં કલહ થાય છે. નંબર 23. વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે ઘણા લોકો પૈસા અને પૈસા રાખવાની વસ્તુ છે, તેથી તેમાં બિનજરૂરી કાગળો અથવા અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો. નંબર 24. ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોવો જોઈએ. આના કારણે ઘરના મુખ્ય વ્યક્તિને અપમાન, છેતરપિંડી અને અપશબ્દો સાંભળવા પડે છે. ઘરના મુખ્ય દરવાજા કરતાં બીજા દરવાજા મોટા છે તો આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ. નંબર 25. ઘરમાં મોરના પીંછા અને ગંગાનું પાણી અવશ્ય રાખવું જોઈએ. રૂમમાં સુકાયેલા ફૂલ રાખવાનું ટાળો, કારણ કે તે તમારા નસીબમાં નકારાત્મક અસર કરશે અને તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે. ઘરના મંદિરમાં દેવી દેવતાની મૂર્તિઓ અથવા ચિત્ર એકબીજાને સામે ન રાખવી જોઈએ. જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય તો દેવી દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો રાખવાથી બચો. પ્રવેશદ્વાર પર ગણપતિ અથવા પંચમુખી હનુમાનનું ચિત્ર લગાવો. નંબર 2. ઘરની ઉત્તર દિશામાં સ્ટોર રૂમ બનાવવાનું ટાળો અને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ચુસ્ત કટ
રાખવાથી બચો, આનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. ઘરના વડાનો શયનખંડ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. ઘરમાં સુખ, શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે ઘરના વાસ્તુ દોષ દૂર કરવા માટે વાસ્તુના દેવતાને પૂજા ચોક્કસ કરો. નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન ચોક્કસ બનાવો. ઘરના પ્રવેશ દ્વાર પર લોખંડની ઘોડાએ ધારણ કરેલી નાળ લગાવવી જોઈએ. ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવો. આ તમામ માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખવી જોઈએ. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે કોઈ પ્રકારનું નિર્માણ નથી કરતા અંગેનો દાવો. મિત્રો, આપને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લખો. વિડિયોના અંત સુધી રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.